નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્રના કાર્યક્રમની અંદર આપણે પનોતી વિશે જાણી રહ્યા છીએ. શનિની પનોતી શું હોય છે, કેવી રીતે બેસે છે તે તો આપણે જાણી લીધું, પરંતુ સમસ્યાના મૂળમાં શું છે તે તો આપણે હંમેશા જાણતા આવ્યા છે, કારણ કે આપણી ક્યુરિયોસિટી હંમેશા રહેતી હોય છે. તો શનિની પનોતી હોય અને તેના પાયા હોય, આખરે પાયા શું છે તે આજે શાસ્ત્રીય રીતે જાણીશું. અને આખરે સાંભળ્યું તો આપણે ઘણું બધું છે, પરંતુ શાસ્ત્રીય રીતે આજ આપ સાંભળશો કે આખરે પનોતીના પાયા શું હોય છે અને તે કઈ રીતે અસર કરતા હોય છે, કઈ રીતે ફળ આપતા હોય છે. આ તમામ વિશે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આજે તો પાયાની વાત કરવી છે એમ સમજો. પનોતી વિશે તો આપણે વાત કરી લીધી અને પનોતીથી ડરવાનું નથી અને પનોતી તો આવે જ, એ સ્વીકાર ભાવ આપણે ડેવલપ કરી લીધો છે આ કાર્યક્રમ થકી. પરંતુ આખરે શનિની પનોતી હોય પણ તેના પાયા પણ હોય, તો આખરે આ પાયાનું શાસ્ત્રોક્ત જે બાબત છે તે આજે જાણવા ઈચ્છીશું. બહુ સાચી વાત છે. જેવું જયેશભાઈ આપ વાક્યમાં કહો છો ને કે ભાઈ પાયાની બાબત છે, હકીકતમાં આપણે પનોતી જાણીએ છીએ, પણ પનોતીનો બેઝ પાયો શું છે એ નથી જાણતા. એટલે જીવનમાં બહુ બધા મોટી સંખ્યામાં લોકો બહુ મોટી ભૂલો કરે, અને ભૂલો એવી હોય છે કે જે જીવનમાં આગળ 5 વર્ષ 10 વર્ષ વ્યક્તિને નડે છે. હવે એ ભૂલ તમે પાયામાં કરી દો. જ્યારે જીવનમાં મકાન બનાવી અને પાયામાં ભૂલ કરી દઈએ તો એ મકાનની સ્ટેબિલિટી રહે નહીં. જ્યોતિષના સિદ્ધાંતો એટલા સોલિડ છે કે જે આપણને જો જાણવા મળી જાય ને જાણી લઈએ ને તો આપણે ભૂલ કરતાં અટકી જઈએ, અને ઘણીવાર એવી બાબતનો લાભ પણ ઉઠાવી શકીએ. લાભ લેવાનો હોય ત્યારે મોટો લાભ લઈ શકીએ, અને નુકસાન થવાનું હોય તો તેમાંથી બચી શકીએ. અને સૂડીનો ઘા પડવાનો હોય ને તો એને 100 જેટલો બનાવી દેવાય. અમારા જ્યોતિષના 5-25 વર્ષના જીવનમાં બહુ બધા લોકોના સૂડીના ઘા 100થી ટળેલા જોયા છે, જાણ્યા છે, અનુભવ્યા છે. આપ પણ આ બેઝિક પાયાની બાબત જાણી લો ને તો જ ખબર પડે કે પનોતીમાં આપણે શું કરવું. પનોતી આવી છે 2.5 વર્ષની, જે 7.5ની, બધી વાત સાચી, પણ તમારે શું કરવાનું છે, તમને શું મળવાનું છે કે તમારું શું જવાનું છે, સારું ફળ મળવાનું છે કે ખરાબ મળવાનું, અને મળશે ખરાબ તો બચાવ કેવી રીતે કરવો, સારું મળે તો એને વધારવું કઈ રીતે, આ બધું તમને પાયા ઇન્ડિકેટ કરે. બેઝ પનોતીનો પાયો હોય છે. એ પાયો તમને કહી જાય ને, પાયો એક દિવસ જ, એ દિવસની ક્ષણ ચૂકી ગયા ને પછી તમને આખા 2.5 વર્ષમાં પાયો જોવા નહીં મળે અને જાણવાય નહીં મળે. 7.5ની પહેલાં બી જો પાયો ચૂકી ગયા તો તમને કંઈ ખ્યાલ નહીં આવે. એટલે તો એવું કહે છે કે પનોતીમાં નુકસાન થઈ જવાનું હોય ને, થઈ જાય ને પછી ખબર પડે, કારણ કે બેઝ જાણ્યો નથી. એટલે આટલી આપણે વાત કરીએ છીએ કે પાયો છે, પાયો જાણવાનો છે. જી જયેશભાઈ. બિલકુલ. અને આ તમામ બાબતોની અંદર એ પણ જાણી લઈએ કે પાયો તો હંમેશા એક જણાતો હોય છે કે ભાઈ મહેનત કરીએ તો આખરે પાયો મજબૂત હોવો જોઈએ. તો શું શનિમાં પણ આખરે આ પાયો ખાલી મજબૂત હોય છે કે તેમાં પણ કોઈ પ્રકાર રહેતા હોય છે? કેટલા પ્રકાર હોય છે આ પાયાના? સાચી વાત છે. એટલે પાયો જીવનમાં એવું કહેવાય કે માનવીની જોડે જેટલી વસ્તુ જોડાયેલી છે ને એ બધી આ પાયામાં છે. એટલે આપણા સુખ દુઃખ, આપણી તકલીફો, આપણી સફળતાઓ બધું પાયાથી નક્કી. ઘણીવાર એવું કહે છે કે જો પાયો મજબૂત બનાવી દીધો તો વ્યક્તિ બહુ સફળ થઈ જાય. પાયા 4 પ્રકારના કહ્યા છે શનિની પનોતીના. કોઈ પણ ગ્રહની આટલી વિશિષ્ટ બાબતો નથી. આ જ્યોતિષના ગ્રંથોમાં ઋષિમુનિ અનેક ગ્રહોની અનેક વાતો લખી, પણ શનિ માટે એટલું વિસ્તૃત અને સૂક્ષ્મતાથી બધી નાની બાબતો પણ બેઝવાળી એટલી બધી લખી અને જણાવી છે. એટલે જણાવી છે કે કાર્યના દેવતા શનિદેવ છે. કર્મનું જે આપણને ફળ મળે છે ને, સારું કે ખરાબ, કોઈ પણ કાર્ય આપણે કરીએ, કે જોબ કરીએ ને કાર્ય કરીએ તો કે 50,000 25,000 લાખ જે પગાર મળે એ આપણી આવડતનો, આપણા કર્મનો, આપણા કાર્યનો મળે. ઘણીવાર આપણે કાર્ય ₹1,00,000 કરીએ અને પગાર 25,000 મળે. આવું પણ બહુ બધા લોકોના જીવનમાં બને છે. તો એ કે ક્યાંય બેઝમાં ભૂલ છે. એટલે પનોતીના પાયા કે જે 4 પ્રકારના છે, 4 પાયા એ સિદ્ધાંત છે, અને 2.5 વર્ષમાં તમને એ પાયા અનુસાર જ ફળ મળે છે. પહેલો પાયો એવું કહ્યું છે કે સોનાનો પાયો.
પનોતી શરૂ થાય ને એ જ દિવસે જોવાય, ત્યારે ખબર પડી જાય કે 2.5 વર્ષ સુધી કયો પાયો. તો કે સોનાનો એક પાયો છે સોનાનો, બીજો પાયો છે લોઢાનો, ત્રીજો પાયો એટલે ત્રીજો બેઝ છે ચાંદીનો એટલે રૂપાનો, અને ચોથો છે તાંબાનો. આ 4 પ્રકારના પાયા છે. કોઈ પણ ટેબલ હોય, ટીપોઈ હોય, બેસવાની ચેર હોય, 4 પાયા હોય તો જ સ્ટેબિલિટી આવે. આ બહુ સમજી વિચારી અને આ બધું મુકાયું છે અને કહ્યું છે. સોનું, લોઢું, રૂપું એટલે ચાંદી અને તાંબુ, આ 4 પ્રકારના પનોતીના પાયા હોય છે. અને તે એક જ દિવસે નક્કી થાય કે જે દિવસે શનિદેવ રાશિ બદલે અને પનોતીઓ લોકોને બદલાય, પનોતીની રાશિઓ ચેન્જ થાય, એ જ દિવસે પાયાની ખબર પડે. અને ત્યાર પછી 2.5 વર્ષ એ જ પાયા પ્રમાણે જીવનમાં સારું કે ખરાબ ફળ મળે છે. બિલકુલ. તો આખરે 4 પાયાની આપ વાત કરી રહ્યા છો અને તમામ પાયા એટલા જ મહત્વપૂર્ણ છે. તો આખરે સૌથી પહેલાં સોનું જ સૌ કોઈને આકર્ષિત કરતું હોય છે. સોનાનો જે પાયો છે તે આખરે શું વધારે સારો ગણી શકાય? આખરે સોનાનો પાયો ક્યારે બેસતો હોય છે અને જો સોનાના પાયે શનિ આવ્યા હોય તો આખરે કેવું ફળ આપતા હોય છે? પનોતીની વાત કરીએ કે હવે સોનાના પાયાની વાત. સોનાના પાયે પનોતી ક્યારે કહેવાય એ પણ જાણવાનું છે. અને સોનાના પાયે પનોતી છે તો એનું ફળ કેવું મળે એ પણ આપણે જાણી લેવાનું છે. સોનાનો પાયો આપણને એવું લાગે કે ભાઈ સોનાનો છે તો બહુ મોટો લાભ કરી જાય. હકીકતમાં જો પનોતી સોનાના પાયે શરૂ થાય ને તો કઠિન સમજવાનું કે આ પનોતીનો જે સમય છે ને એ ભયંકર કઠિન આવવાનો છે. કેમ કઠિન આવવાનો છે? કે સોનું સર્વતા કઠિન બાબત છે. એ કોઈ સરળતાથી મેળવી શકાય એવી બાબત નથી. સોનાના ભાવ જાણી લો એટલે ખ્યાલ આવી જાય છે કે સોનું કોઈને લેવું હોય ને કે સોનું મેળવવું હોય તો બહુ કઠિન બાબત છે. પુરાના કાળમાં પણ સોનું મેળવવું એ રાજા મહારાજાના કાળથી આજ સુધી એ બહુ કઠિન બાબત કહી છે. એટલે સોનાના પાયાની પનોતીને આપણે સરળ કે સારી ન માની શકીએ. બહુ જ કઠિન પીરિયડ આવવાનો છે એવું માનવાનું જ્યારે સોનાના પાયાનું ફળ હોય. હવે સોનાનો પાયો કેવી રીતે નક્કી થાય? તો કે જન્મના ચંદ્રથી જે દિવસે પનોતી ચાલુ થઈ ને એ દિવસે ચંદ્ર ગોચરનો એક જ દિવસ જોવાશે. પહેલે હોય, છઠ્ઠે હોય કે 11મે હોય ત્યારે સોનાનો પાયો શરૂ થઈ ગયો એવું કહેવાય. જન્મના ચંદ્રથી શનિ પહેલે, છઠ્ઠે કે 11મે જન્મના ચંદ્રથી ગોચરનો ચંદ્ર એટલે તે દિવસનો જે દિવસે પનોતી ચાલુ થઈ એ ચંદ્ર પહેલે, છઠ્ઠે કે 11મે ભ્રમણ કરતો હોય ત્યારે સોનાના પાયે પનોતી શરૂ થઈ કહેવાય. અને એ પાયો એવો હોય છે કે વ્યક્તિને એવું કહેવાય કે જીવનમાં સર્વદા કઠિન સમય આપે. એવું કહેવાય કે કાર્યમાં કઠિનાઈ આવે, કોઈ પણ કાર્ય હાથમાં લીધું હોય પૂર્ણ થવા આવ્યું હોય ને તો બી રોકાઈ જવાની પૂરી સંભાવના છે. બીજું આગળ એવું કહેવાય નોકરી, ધંધા, વ્યવસાય, અન્ય જગ્યાએ જીવનમાં કઠિનાઈઓ આવે. વધુમાં વધુ તકલીફવાળો સમય આર્થિક તકલીફ ઊભી કરાવે, સામાજિક પ્રશ્નો ઊભા કરાવે, માનસિક ચિંતા, બેચેની. જ્યારે પણ સોનાના પાયે પનોતી ચાલે એટલે સ્ટેડી થઈ જવાનું, શાંત થઈ જવાનું, કોઈ પણ મોટી ઉતાવળ કરવાની નહીં. બધું લાગશે ચમકતું સોનું પણ હશે બધું પિત્તળ. એટલે જીવનમાં નિયમિત કાર્યમાં રત રહેવાનું, મોટા કાર્યો કંઈ નહીં કરવાના. આ સોનાના પાયાનું ફળ એવું કહે છે કે સર્વદા કઠિન હોય છે. એ લોઢાની તુલ્ય જ છે. જેમ લોઢું નૈસર્ગિક કઠિન છે, એ કુદરતી લોઢું એટલે આપણને ખબર પડી જાય કઠિનાઈ, લોખંડથી કઠિન કંઈ નથી. એમ સોનું મેળવવું કઠિન છે એટલે સોનાનો પાયો કયો છે. અને સોનાના પાયે જો પનોતી આવે તો આપણે એવું ચોક્કસ સમજવાનું છે જીવનમાં કઠિનાઈનો સમય છે. એટલા માટે આ પાયા તમને બતાવ્યા છે. જો આપણે પહેલેથી જાણી લઈએ કે આ 2.5 વર્ષ આપણે સોનાના પાયે પનોતી છે તો આપણે કોઈ ખોટી ઉતાવળિયા નિર્ણય ના લઈએ. નોકરી, વ્યવસાયમાં, નિયમિત કાર્યમાં કોઈ મોટા સાહસો ના કરીએ તો આપણને તકલીફ ન પડે. આર્થિક મોટા ખર્ચા ના કરીએ, સાહસો ના કરીએ, કોઈ એવી બાબતોમાં ના પડીએ કે જેમાં મોટું નુકસાન થાય. સંભાળી, સાચવી અને ચાલીએ
એના માટે કહ્યું છે કે સોનાનો પાયો સર્વદા કઠિન. બિલકુલ, આપ સોનાના પાયાની તો વાત કરી રહ્યા છો, પણ માની લો કે પહેલેથી જ ખ્યાલ આવી જાય છે કે સોનાનો પાયો છે શનિની પનોતીમાં, તો આખરે શું તેના નિવારણ કરવા માત્રથી તેમાં કેટલો અંશે ઘટાડો કરી શકાય? હવે સોનાના પાયે પનોતી હોય ને તો નિવારણ કરવું અનિવાર્ય બની જાય. અને ઘટાડો એટલે એવું કહેવાય કે જો સોનાના પાયે છે એટલે સર્વદા કઠિન સમય આવ્યો, તો એને ઘટાડવા માટે તમે નિવારણ કરો કેટલે અંશે નહીં. એવું કહેવાય છે કે શનિદેવ છે ને એ કાર્ય અનુસાર ફળ આપતા દેવ છે. તમે નિવારણનું પણ કાર્ય સંકલ્પ કરી અને કરો તો ખરેખર એવું કહેવાય છે સોનાનો પાયો હોય છતાં પણ સૂડીનો ઘાસ હોયથી ટળી જાય છે. અને બીજું આપણે નિવારણ કરીએ ને એટલે બે વસ્તુ બહુ ક્લિયર થઈ જાય. એક શનિદેવ નક્કી કરી લે કે આ વ્યક્તિ નિવારણ કરે, એ કાર્યને જોવે છે અને કાર્ય અનુસાર ફળ આપે છે તરત, કે નિવારણ કરે છે, એમની કૃપા રાખે છે. અને બીજું આપણો કોન્શિયસ નક્કી કરી લે કે આ સોનાનો પાયો છે. સતત રોજે રોજ નિવારણ કરીએ આપણે જે ઉપાયો, એટલે આપણો કોન્શિયસ પણ નક્કી કરે છે કે આ 2.5 વર્ષ સોનાના છે, સમજી વિચારી અને હોશિયારીથી ચાલવાનું છે. એટલે આ બંને રીતે નિવારણ થાય છે. બિલકુલ, આપણે પણ જાગૃત બની જઈએ છીએ અને શનિદેવની કૃપા મળે છે, એટલે ભૂલો ઓછામાં ઓછી થાય છે અને બચાવ થાય. બિલકુલ. તો આખરે એવી ઠાવકાઈમાં ન રહેવું કે જેવા લાગશે એવા દેવાશે, પરંતુ આખરે જો નિવારણ કરો તો ચોક્કસપણે તેનું ફળ મળતું જ હોય છે. તો આખરે સોનાના પાયે શનિ જાણી લીધો હોય તો ચોક્કસપણે તેનું નિવારણ કરો. પણ આપને એ પણ પ્રશ્ન થતો જ હશે કે આખરે લોઢાના પાયે, તાંબાના પાયે કે રૂપાના પાયે જો શનિદેવ આવ્યા હોય તો આખરે કેવી રીતે જાણી શકાય, શું તેના ઉપાયો કરી શકાય, તમામ બાબતો પણ આપણે આગળ જાણવાના છીએ. પરંતુ હાલ સોનાના પાયે જે શનિની તમામ સુંદર મજાની શાસ્ત્રીય બાબતો આપ સુધી પહોંચાડી છે, ચેતનભાઈ આપનું એ બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આજે આપણે સોનાના પાયે શનિ કેવી રીતે આવે છે, તેનું કેવું ફળ આપે છે અને તેના માટે કેવું નિવારણ કરી શકાય તેની એક આંશિક માહિતી તો આપણે મેળવી, પરંતુ શનિ તો 4 અલગ અલગ પાયા સાથે આવે છે, જેમાં લોઢાના પાયે, રૂપાના પાયે અને તાંબાના પાયે શનિ આવે તો આખરે કેટલું એલર્ટ રહેવાની જરૂર છે અને કેવી રીતે જાણી શકાય કે શનિ આ પાયા સાથે આવ્યા છે, તે તમામ બાબતો પણ આગળ આપણે ચોક્કસપણે જાણીશું. આપ જોડાયેલા રહેજો અને જોતા રહેજો ભાગ્ય મંત્ર.